જવાબ તમે આપી ચૂક્યા છે, એટલે તમે અહીં આગળ પોઝ લો થોડોક. પ્રભુમાં પ્રીતિ થાય ત્યારે માયાનું આવરણ શાંત થઈ જાય નિશાબેન, ને સન્મુખ થાય માયા ત્યારે પછી એ નથી ત્યાં થનગણાતી. એવું ભગવતી માસી? નિશાબેન તો મ્યુટ થઈ ગયા. પ્રપંચની વિસ્મૃતિ થાય અને પ્રભુના પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થાય ત્યારે માયાની નિવૃત્તિ, માયા શાંત થાય. ને પ્રભુના ચરણમાં રહે પછી ફરી ત્યાં તો વખત એક જ પ્રશ્ન પૂછું છું. હવે એક જ પ્રશ્ન ખાલી ફરી વખત રિપીટ કરું છું કે મેં એવું કીધું કે માયા શાંત થાય છે એના પરિણામે તો ભગવત સ્વરૂપનું, સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય છે, સ્વરૂપા નામ થાય છે, બધું જ થાય છે. કારણ કે થયું શું કે માયા શાંત થઈ. હું ખાલી એવું પૂછું છું કે એવું તો શું થયું કે માયા શાંત થઈ ગઈ? પ્રપંચની વિસ્મૃતિ થઈ. ના, માયા શાંત થઈ એટલે જ પ્રપંચની વિસ્મૃતિ થઈ. પ્રભુમાં પ્રીતિ થઈ. તમે અત્યારે જો સાંભળો, હવે એક જ વસ્તુ સાંભળો. તમે બીજા નંબરના પગથિયા પર છો. ત્રીજા નંબરનું તમે મને ક્યારના કયા કરો છો કે આસક્તિ થઈ, માયા શાંત થઈ ગઈ એટલે પ્રપંચની વિસ્મૃતિ થઈ, આસક્તિ. હું પ્રપંચની વિસ્મૃતિ પહેલાનું સ્ટેપ પૂછું છું. હું પહેલું પગથિયું પૂછું છું. બીજું અને ત્રીજું ક્લિયર થઈ ગયું. પણ એવું તો શું થયું કે તમે એ પગથિયા પર, પહેલા પગથિયા પર આયા જ કેવી રીતે? માયા શાંત જ કેવી રીતે થઈ? હું ખાલી એ જ પ્રશ્ન સ્વરૂપનું જ્ઞાન થયું નિશાબેન, સ્વ સ્વરૂપનું જ્ઞાન થયું. સ્વરૂપનું જ્ઞાન તો પછી થાય, માયા શાંત થાય પછી. હજી હું તમને કહું છું 3 પગથિયા છે, એમાંથી બીજું ને ત્રીજું બોલીએ છે. પહેલા પગથિયા પર આવીએ ત્યારે બીજા ને ત્રીજા પર જવાય ને બેન? સમજાય છે હું શું કહું છું? થોડું ઓકે, તો વધારે ક્લિયર કરું. જો અત્યારે તમે એવું કહો છો પ્રપંચની વિસ્મૃતિ થઈ એટલે સ્વરૂપનું જ્ઞાન થયું અને એના કારણે ભગવદ જે ફળ દશા છે એ પ્રાપ્ત થઈ, બરાબર? એ ત્રીજું પગથિયું છે. બીજું પગથિયું છે પ્રપંચની વિસ્મૃતિ થઈ એટલે કે માયા શાંત થઈ. હવે માયા શાંત થવાના પગથિયા પર આવવા માટે તમારે જે પહેલું પગથિયું ચડવું પડે ત્યાં શું થયું? હું એવું પૂછું છું. દીનતા આવે. મને ભાગવતજીના અંતર્ગત આપો ને, તો બધાને બીજી બધી ભાષામાં બધો ખ્યાલ છે કે ચલો નિસાધનતા, દીનતા, વિરહ અને ભગવત પ્રાપ્તિ, એ બાબત એ ડિરેક્શનમાં અત્યારે આપણે નથી જઈ રહ્યા. અત્યારે આપણે જે પ્રેમ, આસક્તિ ને વ્યસનની ડિરેક્શનમાં જઈ રહ્યા છે ત્યાં ચોખ્ખું આપણને ભાગવતજીમાં એવું કીધું કે માયાનું આવરણ શાંત થઈ ગયું. માયા જે વિશારદ પ્રભુની માયા છે, દેવતા રૂપ વિશારદ પ્રભુની દેવતા રૂપ માયા અહીંયા શાંત થઈ ગઈ છે. અને એ શાંત થાય તેને જ કહેવાય મતિ. ત્યારે મતિ પ્રકટ થાય. અને એ મતિ રૂપા જે પ્રકટ થાય માયા શાંત થઈને, એના પ્રતાપે સ્વરૂપનું જ્ઞાન થતા, સ્વરૂપનું જ્ઞાન ત્યાં આગળ ક્લિયરલી નથી લખ્યું. ત્યાં આગળ એવું લખ્યું છે કે પોતાના સામ્રાજ્યમાં જીવ આવે. પોતાના સામ્રાજ્યમાં જીવ આવે એટલે આપણે વાત થઈ હતી કે પોતાનું સામ્રાજ્ય એટલે શું? ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું મન, ઇન્દ્રિય, દેહ જે આપણી સાથે લાગેલા છે એનું સામ્રાજ્ય નહીં રહેતા કમ્પ્લીટલી સ્વનું સામ્રાજ્ય થાય. ત્યારે માયા શાંત થઈ ગઈ હોય, સ્વનું સામ્રાજ્ય થાય, એટલા માટે સ્વરૂપની સ્મૃતિ થાય છે. સ્વરૂપની સ્મૃતિ થતાની સાથે જ પ્રપંચની વિસ્મૃતિ થઈને સ્વરૂપાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે. કારણ કે કાં તો તમે સ્વસ્વરૂપનું જ્ઞાન બોલો, કાં તો પ્રપંચની વિસ્મૃતિ બોલો. એ લઈ જાય છે એક જ તરફ. કારણ કે પ્રપંચની વિસ્મૃતિ થાય તો જ આ શક્ય છે, અને સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એટલે પ્રપંચની વિસ્મૃતિ થઈ જ ગઈ તો જ પોસિબલ છે. એટલે બંને વાઇસ વર્સા છે. તો આપણે બીજા ને ત્રીજા પગથિયા પર તો આવી જ ગયા, બરાબર? હું ખાલી પહેલું પૂછું છું એવું કે એવો કયો ચમત્કાર થયો કે માયા શાંત થઈ ગઈ? વિશારદ ભગવાનની પ્રકટ કરેલી આધિદૈવિક સત્વ તમસ રજ યુક્ત માયા જે જગતને પ્રકટ કરવા માટે પ્રભુએ જેને ઉત્પન્ન કરી છે, પોતાની શક્તિ છે પ્રભુની, એ શાંત કેવી રીતે થઈ ગઈ?
કારણ કે એના વગર તો કશું શક્ય જ નથી. તો એ શાંત થવાનું શું કારણ અને થઈ કેવી રીતે ગઈ? હા, વાંચ્યું છે પણ માયાનું બોલવાનું આવરણ- સંગીતાબેન હવે માયાનું સમજાયું આવરણ આખું? સ્વભાવ માયાનું આવરણ સંગીતાબેન ઉતરી એક જ મિનિટ. હા, સંગીતાબેન હા, હવે આખું સમજાયું તમને હું શું કહેવા હા માંગુ છું? હા સમજાય છે. ના, તમે થોડું થોડું કહેતા હતા ને એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર કે તમને સમજાય. આ જ દસમ સ્કંદ છે. અત્યારે ભલે એવું લાગતું હશે કે એવો પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયને આટલી વાર વાંચ્યા પછી કેમ આટલો વાગોડીએ છે, પણ જો આ તત્વ નહીં સમજાય ને તો દસમ સ્કંદ 10 વાર કરીશું તો પણ નહીં સમજાય. બરોબર છે. બધી ભગવતી વસ્તુ માસીને ખબર છે, હું ભગવતી માસીને જાણી જોઈને સ્ટોપ કરું છું, કારણ કે ભગવતી માસી ને પૂરેપૂરો ખ્યાલ છે, એવો મને ખ્યાલ છે એટલે હું એમને ત્યાં અત્યારે રોકી રહી છું કે બીજા ના, એ બધાને સારું કેટલો ખ્યાલ છે. છે. અમે બધા ટ્રાય કરીએ ને તો પછી હા, એટલે જ એટલે જ. પેલું એ ભગવતી માસી જ બોલ્યા હતા લાસ્ટ ટાઈમ પણ કે બધું એક જ દેખાય છે કે જડ અને બ્રહ્મ ભગવાન તરીકે છે. ભગવાન તરીકે જોઈએ છે, એટલે ત્યાર પછીની આ જળ સામ્રાજ્ય અને બ્રહ્મ ના આવે, જળ અને બ્રહ્મ ના જળ આવે. અને ના, એક જળ જ અને મિનિટ. જીવ. ભગવતી માસી એક મિનિટ. સોરી. જળ અને હા, જીવ, જળ અને જીવ, જડ અને જળ જીવ. હા, સોરી, હા, જડ જળ અને જીવ. જળ અને જીવ, રાઈટ? જળ અને જીવ. ભગવતી જ્યારે માસી, સોરી, મને ખબર છે, તમને પૂરેપૂરી ખબર છે એટલે હું તમને અને ના, પેલું બહુ ને- એમ કે સ્ટ્રગલિંગ પાર્ટ આવે ને એટલે પછી હું બોલી જાઉં છું, પણ મારે મ્યુટ થઈ જવું જોઈએ તો એવું થાય નહીં. ના ના, ડોન્ટ વરી, પણ મને પણ ડોન્ટ ગેટ મી રોંગ. હું તમને જ્યારે કહું કે એટલે રોકાઈ જાઓ. નો 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 જીવ અને જડ બધું એક જ દેખાય ને. એક જ મિનિટ સોનલ. હા, હવે તું ચાલુ રાખ. જીવ અને જળ બધું એક જ દેખાય એટલે હા, એનો મતલબ શું? બધું એક દેખાય એટલે એટલે એક જ ભાવ હોય કે સર્વત્ર ભગવત રૂપ બની સર્વત્ર જાય. ભગવાન. હા, હા, તો જીવ અને જળ ભગવત રૂપ દેખાય, એક જ હા, ભગવત. દેખાય નહીં. હા, એટલે ભગવત રૂપ દેખાય. હા, હા, તો માયા માયા એટલે માયા છૂટ્યા પછી તો માયા છૂટે તો આ વસ્તુ થાય એમ. સોનલ જે કહી રહી છે એમાં કોણ અગ્રી કરે છે? મને કહો તો જરા, પછી મને આગળ ખબર પડે. અત્યારે સોનલ તારું એક વાર તું બોલે છે એ ફરી બોલી જા. મેન મને સારી રીતે નથી બોલતા પણ જેવી રીતે એટલે કે મને તને સારી રીતે નથી કેવું, તું હા, સમજી છે શું એ જાણવું છે મને. હા, એટલે કે ભગવાન એટલે ભગવાનનું આ જે રૂપ હોય છે ને એ બ્રહ્માંડ રૂપ બતાવ્યું ને તેમાં એવું કહેવા માંગે છે કે જીવ અને જડ વસ્તુ અને જીવ ભગવાન તરીકે દેખાય અને એ આપણને સમજાય ત્યારે આપણું એટલે ત્યારે આપણે આપણું મોં શાંત થયું કહેવાય એવું કંઈક મને આખું કેવી રીતે કહું પણ લાસ્ટ ટાઈમ ભગવતી જે આ પ્રશ્ન હું પૂછ્યો. બોલું રિક્ષાબેન? હા, બોલો બોલો, બધા હેલ્પ કરો સોનલ ને, અને પછી હું કોણ હેલ્પ અગ્રી છે કેવી રીતે કહો. જળ હું અને હેલ્પ જીવ, કરું જળ અને સોનલબેન. જીવ ભગવત બની જાય ત્યારે માયા શાંત થાય છે એવું બોલેલા હતા કંઈક. જળ અને જીવ ભગવત રૂપ બની જાય, ભગવાન જો રૂપ કંઈક નહીં. બોલેલા હતા ને એ તો મને સાંભળવું જ નથી. તમે શ્યોર હોય તો જ મને કહો. ના ના હા ના, આપણે હું હેલ્પ ભાગવતમાં એ કરી જ વાંચ્યું શકું કે હા, સર્વ વૈભવીબેન એક મિનિટ. વૈભવીબેન કે છે કે હું હેલ્પ કરી શકું. એક મિનિટ, બધાને બોલે ને ત્યારે જરાક સાંભળો. એ પૂછ્યા કરે છે કે હું હેલ્પ કરું. કરો તમે, હા ચાલો. કરો. જે મને સમજ પડ્યું એ એવું છે કે એક ઇલ્યુઝનરી જે ઇમ્પેક્ટ હોય એ ઇલ્યુઝન માંથી જ્યારે જીવ બહાર આવે અને તત્વને સમજે ત્યારે આપણે ઓવરટેક કરી માયાને ઓવરકમ કરી અને પ્રભુમાં આપણે દ્રઢતા મેળવી શકીએ છીએ એવું મને કયું તત્વ અહીંયા એ કહો મને. કયું તત્વ? તત્વ એટલે કયું તત્વ? જે કારણ કે તત્વ જ પૂછી રહી છું હું. હા, જે તત્વ મૂળ છે, જે પ્રભુનું જે તત્વ છે, જે સ્વયં ભગવાન છે, એ તત્વ એટલે જીવ જેને આધીન છે એ તત્વ જો જીવને સમજાય ત્યારે એ જે ઇલ્યુઝનનો ઇમ્પેક્ટ છે એટલે માયાનો જે પ્રભાવ છે એની અંદરથી જીવ બહાર આવે અને પછી એ પ્રભુમાં લીન થઈ શકે છે અને પ્રભુની અંદરનું એટલે પ્રભુમાં દ્રઢતા મેળવી શકે છે.
આ સમયે એવું હતું કે ભગવતી માસીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક પણ કયો હતો માયાના એના માટે. આ આ આ મને આ રીતના સમજાયું. હવે નિશાબેન આપ કરેક્ટ કરો, પણ સોનલબેન જે કહેવા માંગતા હતા એના સંદર્ભમાં એમની સાથે કે જે માયાનું તત્વ હતું જે સમજાવવા માંગતા હતા એમ અહીંયા હું એડ કરું છું, ઇલ્યુઝનરી ઇમ્પેક્ટ. હા, પણ તો નિશા હમણાં તો 3 સ્ટેપ બોલી ગઈ, પણ એટલે એક જ છે કે ભગવત રૂપ દેખાય અને ત્યારે જ એ માયા શાંત થઈ જાય છે ત્યારે. અને એ પછી તું ના બોલી કે એના સામ્રાજ્યમાં આવે છે વિચારત થઈને. એ બધું હવે પછી સ્ટેપ બાય એવું જ હોય છે ને કે સ્ટેપ તો વિશારદ વાળો સ્ટેપ તો પહેલો જ બકા તમે અત્યારે જે બોલી રહ્યા છો ને એ છે કે ભગવત રૂપ જે બધું દેખાય, જે આપણે વાત થઈ હતી ત્યાં આગળ કયો ભાવ સ્થિર થાય છે જ્યારે આવું થાય ત્યારે? મર્યાદા સર્વાત્મા ભાવ. આ રીતનું ત્યાં નીકળે ના સર્વાત્મા ભાવ, રાઈટ? હા, સર્વાત્મા ભાવ. એટલે સર્વાત્મા ભાવ થાય ત્યારે પ્રકટ પ્રભુની સ્થિતિ સર્વત્ર દેખાય એટલે ત્યાં આપણે માયાનું આવરણ શાંત જ થઈ જાય ને, કારણ કે ત્યાં બીજું કશું રહેતું જ નથી. હા, બરાબર છે. એક્ઝિસ્ટન્સ જ નથી કશાનું. ખ્યાલ આવ્યો તમને લોકોને તત્વ શું છે? આપણે આ બધાનું બંધ કરવું હોય અત્યારે જો તમે આ કરી રહ્યા હોય ને, શાંતિથી સમજી રહ્યા હોય, જો તમારી પાસે સમય હોય, બધા જેટલા સાંભળી રહ્યા છો, તો તમને લોકોને એવું લાગશે કે આમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નથી આપણે જે વાત કરી રહ્યા છે એમાં. કારણ કે આપણને જો કંઈ નડતું હોય તો એ એક જ છે કે અત્યારે આપણે ભગવાનને, આપણી જાતને, બીજાને, જળને, જીવને બધાને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે, રાઈટ? અને એ અલગ અલગ જોવામાં થાય છે શું? અલગ પાડીએ એટલે શું થાય કે જે પણ કરું છું હું કરું છું, મારાથી થાય છે. કોઈએ કશું કર્યું તો આને મને કર્યું. ભગવદ ઈચ્છા એવું કેમ નથી આવતું? કારણ કે એમાં આપણને ભગવાનનું સ્વરૂપ નહીં દેખાતા, એનું પોતાનું દેખાય છે કે એનું સામર્થ્ય છે કે એને મારું બગાડ્યું, એનું સામર્થ્ય છે કે એને મારું સુધાર્યું. એટલે આપણે બધાને અલગ અલગ જોઈએ છે. સેવા થઈ ગઈ પછી પ્રભુને પોડાડી દીધા, પછી એ જુદા ને આપણે જુદા ને બીજા લોકો આપણી આજુબાજુના છે એ જુદા, રાઈટ? સિચ્યુએશન નોર્મલમાં આવી છે. હવે ત્યાં સુધી તો ક્યાં કશું થવાનું જ છે? ત્યાં સુધી તો માયાનું આવરણ પૂરેપૂરું જોર કરવાનું છે. દોરીને સાપ સમજી લેવાય એવું. એક્ઝેક્ટલી. ત્યાં આગળ આપણે જે મૂઢતા કહેવાય ને, જીવની મૂઢતા, આગળ બ્રહ્મ અને જગતનું આવ્યું ત્યારે કીધું હતું કે મૂઢ જીવ આ જાણી નથી શકતો. તો એ સાપ અને દોરી ગણવી એ નાના બાળક જેવી સ્થિતિ છે. કોઈ બાળક પર આપણે હસીએ, આપણને તરસ પણ આવે કે જો ને આ બાળક છે એટલે એને સાપ અને દોરીમાં ફરક નથી ખબર, પણ આપણું ભગવાન હસતા હશે, બીજું શું કરે? હવે ખ્યાલ આવી ગયો વૈષ્ણવ? આગળ વધી શકીએ છીએ? ગોપીઓને સર્વાત્મા ભાવ થયો, એનું નાદ થયો ત્યારે ગોપીઓ એને પોતાના બાળકો, પતિ બધા ભગવાન તરીકે જ દેખાયા હતા. ત્યારે કોઈ યાદ આવ્યું હતું એમને? ના, એમને કોઈ જ યાદ નતું આવ્યું, કેવળ ભગવાન જ. હા, કોઈ યાદ ના આવ્યું એટલે સર્વાત્મા ભાવ એટલે બધે જ ભગવાન. બધે જ ભગવાન દેખાયા એટલે જ એમને આ સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ ને? હા, નહીં તો થાત ના થાત. અને કોઈ યાદ ના આવ્યું એનો જ મતલબ થયો કે પ્રપંચની વિસ્મૃતિ થઈ ગઈ. બરાબર? એટલે આખું જે સર્કલ છે કે બધું ભગવદ રૂપ થવું, પ્રપંચની વિસ્મૃતિ થવી, સ્વરૂપનું જ્ઞાન થવું અને ફલ દશાને એટલે કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ થવી, આખું સર્કલ ચાલી રહ્યું છે એ જ રીતે.
હા એવી રીતે જ. હમ? હમ. ખ્યાલ આવી ગયો ને? ચાલો. આમ તો ઓનેસ્ટલી સ્પીકિંગ બધાને ખ્યાલ જ છે. જ્યારે હું પૂછું છું ત્યારે કદાચ સમજાવતા ના ફાવે, પણ મને એવું નથી કે તમે લોકો આન્સર જ આપો. બસ મને ખાલી એવું જ છે કે આ એકદમ ક્લેરિટી 1+1 = 2 વાળી વાત છે. એટલે જો તમારા હૃદયમાં સ્થિર થઈ ગઈ હોય તો એક્સિલન્ટ. પછી એનાથી વધારે આપણે કે અત્યારે સવાલ જવાબના રીતે આને નથી ખેંચી રહ્યા. બરાબર? ચાલો. ચલો આગળ, કારણ કે હવે વિરુદ્ધ ધર્માશ્રયનું આવશે. ફોઈ બોલ્યા પણ ખરા કે ઠાકોરજીનું ને ભગવાનનું કીધેલું હતું, એટલે બ્રહ્મથી આગળ એ આવશે. એનાથી આગળ પછી હેતલ બોલી એ આવશે, અને એના પછી પાછું પેલું ફોઈ ધનવાન વાળું બોલ્યા કરતા હતા એ આવશે. એટલે હજી આટલું રહ્યું છે. એ ધનવાન એ નિવારણી પછી આવે છે, પણ તમને યાદ આવે એટલે તમે બોલો છો, પણ એ કીર્તન પછી આવે છે. નિશા પેલું કીર્તન એને અનુલક્ષીને છે, ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે. હા હા, પણ એ આપણે છે ને હજી થોડુંક આગળ આવે છે કોઈ, એટલે હમણાં જે વચ્ચે મિસિંગ પીસીસ છે એ લઈ લઈએ પહેલા, એને જોઈન કરી દઈએ. હા, બાકી તમે કીર્તન બહુ સુંદર લઈ આવ્યા. એ ધર્મ હિતે પાયો, કારણ કે આ પુષ્ટિ માર્ગીયનો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપણા પ્રભુ જ છે. ચલો, શું રહ્યું હવે? આ આગળ લો. આ જ અધ્યાયમાં હવે બહુ જ થોડું બાકી રહ્યું છે. મોટા ભાગનો અવતારમાં તો અધ્યાય પતી ગયો. હવે આટલું 2 જ પેજ છે ને અઠવાડિયાથી કરીએ છીએ આપણે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ જો એ થઈ સત્ય ગયું ને બેન? હા એ આ બધું થઈ ગયું હમણાં જે કર્યું ને આપણે, હા એ એમાં જ આવી ગયું. હવે આગળ વધીએ છીએ. હવે છે ને જીવની અજ્ઞાનતા બતાવે છે, જો યાદ હોય તો. અને આ વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો. કે બ્રહ્માજી પણ એની લીલાને જાણી શકતા નથી. આવ્યું હતું ને? અને મોને પેલું નટ ની જેમ એવું કહે છે, નટવર ની જેમ લીલા એ કરે છે, લીલા નટની. અને બ્રહ્માજી પણ જાણી નથી શકતા. 3 તો એમાં કીર્તન પણ આયા હતા. 3 કાળના કીર્તન આવી ગયા હતા આપણે. ઉષ્ણકાળ, શીતકાળ અને વસંત. વિરુદ્ધ ધર્માશ્રયની જ્યારે વાત આવી ત્યારે. હા 3 લીધા હતા તમે. હા, કયા 3 કીર્તન આયા હતા? 3 માંથી એક પણ બોલો. ચલો, એક તો યાદ આવવું જોઈશે તમને લોકોને, અથવા તો એક પ્રસંગ બોલો. છાક આરોગત મધ્ય મંડલી. હા, બરાબર છે. છાકનું કીર્તન આવ્યું હતું ને, કારણ કે એમાં કઈ લીલા છે? એ કઈ લીલા કરીને બતાવે છે પ્રભુ એમાં? બધાની જોડે હા, પણ એમાં બ્રહ્માજીને અનુલક્ષીને કઈ લીલા છે? એઠું બધાનું લે છે, અને ત્યારે બ્રહ્માજીને સંકોચ થાય છે કે આ બ્રહ્મ છે કે શું, એમ કે એ શંકા જાય છે, શંકા. અરે એઠું જૂઠમ ખાય, એ તો કઈ ભગવાન હોતા હશે. એમાં જ પેલું ઉતી લીલા જેવું આવ્યું હતું ને, ઉતી લીલાનું એ જ ને, ઉતી લીલા. હા આવ્યું હતું. ભગવત વર્ષ પરાયણતા. ભગવતી માસી હવે બોલજો તમે, કારણ કે તમને મ્યુટ રાખેલા, પણ આ બધા હવે ધીમે ધીમે યાદ કરવા માંડ્યા છે. એટલે તમે ખાલી સુર પુરાવજો. વધારે પડતું એક્સટેન્ડ કરશો ને તો બધા ચૂપચાપ સાંભળ્યા કરશે, એટલે હું તમને ના પાડું. અજામિલનું આવ્યું લીલામાં. ઉતી લીલામાં વિરુદ્ધ પ્રહલાદ ધર્માશ્રય બતાવે. જો પ્રભુ એમ કે અજન્મ છે છતાં, એટલે વિરુદ્ધ ધર્માશ્રય, અજન્મ છે છતાં જન્મ લે છે. પછી એમના માટે એમ કે બધી લીલાઓ કરે છે. પછી એમના માટે કાલ, કર્મ, સ્વભાવ, આ બધાનું એમ કે વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે એક કાલ વિચ્છિન્ન જે બધું આપણને બતાવ્યું હતું તે. અને અત્યારે તમે શિક્ષાપત્ર લઈ રહ્યા છો, એટલે મેં તો ખાલી વિરુદ્ધ ધર્માશ્રયની બાબતમાં એટલે એ જ અક્ષર, કહું છું કે કાલ, અત્યારે કર્મ, બધાને સ્વભાવ નથી. ભગવતજીના અનુલક્ષીને કદાચ રિકોલ નહીં થાય કે આવું આવ્યું હતું, કારણ કે આપણે આ શિક્ષાપત્રમાં જોઈ ગયા છે. તમે કહી રહ્યા છો બરાબર,
આ તો અને ખાલી ગુણ દોષનો પણ સ્પર્શ નથી. હમ. લીલામાં ભક્તને આધીન જ છે તે. અને પછી બસ ત્યાં એટલું જ હતું કે ભક્તને પરવશ છે, આધીન એટલે છે. અત્યારે શું બતાવે છે મેઇન આમાં અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ જીવની અજ્ઞાનતા. ઓકે, જીવની અજ્ઞાનતા. ભાગવતજીના સંદર્ભમાં અત્યારે અજ્ઞ જે છે વાત કરીએ છીએ એ જીવની અજ્ઞાનતા, અજ્ઞાનતા. જે આ વિરુદ્ધ ધર્માશયને કેવી રીતે જાણી શકે એમ. અને પછી કારણ ચતુર્વર્ગ કે બ્રહ્માજીને પણ નથી એનું જ્ઞાન, તો પછી સર્વ કરતા વિશારદ છે, ચતુર્વર્ગ વિશારદ એવું નામ જોયેલું આપણે. અહીંયા ચતુર્વર્ગ વિશારદ નહીં આવે. વિશારદમાં વિશારદ આગળ માયાને શાંત કરે છે એમાં જતું રહ્યું, પણ વિશારદ એટલે એમાં આગળ જતું આપણે રહ્યું, ખાલી જો આગળ જતું રહ્યું, આગળ જતું રહ્યું. અને વિશારદ એક શબ્દ એ રીતે છે કે ઘણી બધી મલ્લ યુદ્ધ વિશારદ પણ આવે છે, વેણુવાદમાં વિશારદ છે એ પણ નામ આવે છે. એટલે વિશારદ એક પેલું કહેવાય ને કે એક એડજેક્ટિવ છે, એક શું કહેવાય, વિશેષણ છે, રાઈટ. એટલે એના સંદર્ભમાં કે પ્રભુ તો આપણા બધી જ વાતમાં વિશારદ છે, તો એના સંદર્ભમાં કીધું કે વિશારદ એવા આપણા પ્રભુ માયા રૂપી દેવતાના જે આવરણ છે એને શાંત કરે છે. પછી નિશા હવે તો વૃત્તિ ને અનુવૃત્તિ આવશે. હા, પેલું આવશે ને રથના પૈડામાં જેમ ધરે છે. લઈ લો પહેલા એ લઈ લો, પછી અનુવૃત્તિ આવશે. એ રથના પૈડા આવે છે, પહેલા રથનું આવે છે, રથનું રથના બે પૈડા લઈ લો મિલનબેન, લઈ લો. એટલે રથના પૈડામાં જેમ ધરી હોય જે રીતે પ્રભુ પણ હાથમાં ચક્ર બિરાજે છે એમ. પોતાની ગતિ પર એવું નથી, કહેવાનો મતલબ બીજો છે મિલનબેન. આ તો ખાલી એક્ઝામ્પલ જ આપ્યું કે પ્રભુ એ ચક્ર છે, એમના હાથમાં જે ચક્ર છે ને એનું એ ચક્રને ફેરવે છે. એ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું, પણ કહેવા શું માંગે છે, આમાં તત્વ શું છે? હા, એમાં એવું કહેવા માંગે છે ને કે પ્રભુની સેવામાં, ચરણ સેવામાં જે જીવ જોઈ નથી શકતો, એ ચરણ સેવા તું લઈ રહી છે ને એ બરાબર છે. એક મિનિટ મિલનબેન ને હું પ્રશ્ન પૂછું છું કે મિલનબેન તમે આ જ્યારે સ્મરણ કરી રહ્યા છો કે આ લીલા પ્રભુ કરી રહ્યા છે, તો એમાં તત્વ શું કહેવા માંગે છે? કારણ કે વિશ્વરૂપ રથ છે, પ્રભુના હાથમાં એ ધરી છે. એટલે કે ચક્રનો ભગવાન પ્રભુના ચક્રનો હાથમાં છે તે. હા, બરાબર છે. તો એમાં તત્વ શું બતાવે છે આપણને? એનું જોઈ શકતા નથી જીવ. હા, એટલે જીવને બ્રહ્મનું સ્વરૂપ દેખાતું નથી. કારણ કે આપણે કારમાં બેઠા હોય તો કારના પૈડા દેખાય છે આપણને? નથી દેખાતું. એટલે તત્વ જીવને બ્રહ્મનું જ્ઞાન થઈ શકતું નથી. એ બધું ચલાવે પણ આપણા હાથમાં સ્ટીયરિંગ હોય ને, એટલે આપણને તો એવું જ લાગે કે કાર તો આપણે ચલાવીએ છીએ, પૈડાને કોણ જોવે છે? હવે કાર ચલાવીએ ત્યારે યાદ કરવાનું. ચાલો આગળ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ. હા, ચલો આગળ ચાલો. ચરણ સેવા કોઈ કહેતું હતું એ. હા, એ સોનલ કહેતી હતી, એટલે જ કહું છું કે આગળ લો. સોનલ બોલ. હા, એટલે કે પ્રભુની જે ચરણ સેવા કરે છે ને એ ક્યારે વિખૂટો નથી થતો કે કપટ વગરની ચરણ સેવા જ. કપટ વિનાની ચરણ સેવા કરે છે ત્યારે પ્રાપ્તિ શેની થાય છે એ યાદ કરો. લીલાની. પણ એવો શબ્દ જ યાદ રાખો ને, ચરણ કમલ, તો કમલ માંથી શું મળે પેલા તો? ના, આ લીલાની દર્શન ત્યારે જ થાય. લીલાની અનુભૂતિ થાય છે. જે કપટ વગર ચરણ સેવા કરે છે ને એને લીલાની અનુભૂતિ થાય છે. લીલાના દર્શન થાય છે, બરાબર. લીલાના રહસ્યના દર્શન છે એ ફક્ત ને ફક્ત ચરણ કમળના દ્રઢ આશ્રયથી. કયા વૈષ્ણવ પધાર્યા હતા આ ટાઈમે?
દામોદરદાસ અ, હરસાણીજી પણ નહીં? 6 ગુણો તો વાસુદેવ છકડા અને 6 ગુણો એ ના એ હમણાં નથી પધાર્યા, એક મિનિટ. દામોદરદાસ હરસાણીજી નહીં? ના કૃષ્ણ હમણાં કોઈક બોલ્યું બોલો બરાબર. કૃષ્ણ કૃષ્ણ ભટ્ટ કૃષ્ણદાસ કૃષ્ણ ભટ્ટ, કૃષ્ણજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ ફોઈ અને બોલ્યા અને અંજના ભાભી બોલતા હતા. અને દાસોહમ દામોદરદાસ દાસોહમ હરસાણીજી પણ નહીં? દાસોહમ. દામોદર દાસ હરસાણીજી હમણાં હજી થોડુંક આગળ જઈશું એટલે પધારશે સોનલ. હું ખાલી આ ચરણ સેવાનું છે ને એમાં પૂછું છું. ઠાકોરજીએ સ્વયં એમને ચરણ ધરીને એમને ચરણ સેવાનો લાભ આપ્યો હતો. હા 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 અને માખી નું પણ આપ્યું હતું કે માખી પણ એ તો કરે છે એમ, ચરણ સ્પર્શ તો કરે છે એમ, એવું એક્ઝામ્પલ આપ્યું હતું. એ જે પ્રસંગ જ છે, માખી કરે છે એમને હા. કીધું એટલે પછી ઠાકોરજી એ જાતે આપ્યા એમ. આપ્યા, હા હા. કેમ કે માખી આવીને પણ બેસે છે પણ એને શું ખબર પડે કે એ છે આમ. એ પ્રભુ કશું આપણા જાણતી નથી, એ અજ્ઞાની છે. એવા આપણે પણ જીવ પણ અજ્ઞાની છે, આપણે પણ ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ આપણને જે આ ભગવાન જાતે કરાવે અને એમાં કેટલો અબ જમીનનો ફેર છે. એ સ્વયં પુષ્ટિ ચરણ સ્પર્શ. હા, પુષ્ટિ ચરણ સ્પર્શ. પછી એ સતત ચાલવું કારણ કે જોઈએ. અધિકાર છે સર્વદા ને સર્વભાવ. પાત્રતા છે તો પ્રભુ કરાવશે એમ કે છે કે જો મારો અધિકાર છે, જો હું પાત્ર છું તો પ્રભુ સ્વયં કરાવશે. નહીં તો પછી આપણી જીવની કેવી દશા છે કે આપણે દોડાદોડી કરીએ છીએ. એ આપણા માટે કરીએ છીએ, પ્રભુને એમાં કશું સુખ નિશા એમાં એવું પણ હતું ને કે સતત ચાલવું જોઈએ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપઃ. હા ને પછી પ્રભુ તો અંતઃ પ્રવિષ્ટ થશે એવું. પછી એટલે એની અંદર આપણે સુરદાસજી નું દ્રષ્ટાંત આવ્યું હતું. પ્રભુ સુરદાસજી અંદરના દિવ્ય ચક્ષુ જોઈ શકતા હતા, બહારનું કશું દેખાતું નતું પણ દિવ્ય ચક્ષુ હતા. એ અંદર પ્રભુની લીલાઓ બધી જ જોઈ શકતા હતા સુરદાસજી. અંદરનું આત્મજ્ઞાન થાય ને, બ્રહ્મ જ્ઞાન થાય ને, એટલે ચક્ષુ હતા એટલા માટે એ જોઈ શકતા હતા. ત્રિવિધ નામાવલી ભણાઈ તરત જ બધું આખું લીલાનો અનુભવ ના કર્યો. એ કર્યો પદ્મનાભ દાસજી પણ કરાયો એ રીતે પદ્મનાભ દાસજીને દસમ સ્કંદની અનુક્રમણિકા, ત્રિવિધ નામાવલી નહીં, દસમ સ્કંદની અનુક્રમણિકા. અનુક્રમણિકા કરાઈ, ત્રિવિધ નામાવલી હો કરાઈ, આખો અનુભવ ના કરાઈ. એટલે આ જે લીલાનું જ્ઞાન થયું ને એ તરત જ પૂરિત થયું, જેવું દસમ સ્કંદની અનુક્રમણિકા કરી એમાં લીલા રસ સ્ફુરિત થયો. અને પછી પેલું કીર્તન લીધું, બ્રજમહર કે પૂત. પરમાનંદ દાસજીને પણ એ રીતે અનુભવ આપ્યો. એમને પણ કરાયું, એમને પણ આ રીતે લીલાનો અનુભવ બધો કરાવી દીધો. કાલે જ મારા વાર્તાજી પૂરા થયા આજે એટલે એમ આવ્યું તું કાલે. હા હા, ચલો અનુવૃત્તિમાં આગળ વધો. વાંચો આપણે. ના શું વાંચો, હું પૂછું છું તઈ તો બધા લોચા મારો છો ને હું વાંચો, હજી પૂર્ણ કરો. આ નિશા કોઈ બોલે છે? અનુવૃત્તિ નું બોલી લઈ લો માસી, હવે તમને ક્યારના સ્ટોપ રાખ્યા છે, હવે તમે એટલું લઈ લો પછી બીજા બધા આગળ લેશે. એટલે જે એવી સેવા કરે આવી ગયું, અને જે એવી સેવા કરે કે જે પોતાના સ્વભાવને લઈને, સંજોગોને લઈને, સ્વજનોને લઈને, પોતાના માટે કોઈ પણ એવું તો નતું, મને લાગે છે કોઈ પણ લાભ માટે નિસ્વાર્થ એવું હતું. તો એવી જે સેવા કરે ને એ વૃત્તિ બની જાય, ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી. પણ જો આપણે ફક્ત ને ફક્ત ભગવાન ને મનોવૃત્તિને અનુસરીને જો સેવા કરીએ તો એ અનુવૃત્તિ બને ને એ સેવા જ અગત્યની છે. અને એ પણ આગળ મેં કહ્યું એમ વૃત્તિ એટલે ઈચ્છા અને અનુ એટલે અનુસરીને. ના વૃત્તિ એટલે ઈચ્છા અને અનુ એટલે અનુસરવું. પ્રભુને ઈચ્છાને અનુસરીને જે સેવા કરે છે તે અનુવૃત્તિ. એ જ ભગવાનના સેવન દ્વારા એમ કે
હા, લીલા લીલા એ જ સેવા જે સગળી કહેવાય, લીલાને બરાબર? સમજી શકે. હા બરાબર છે ફોઈ, તત્સુખાત્મિકા. હમ પ્રભુની ઈચ્છાને અનુસાર હોય એટલે આપણે આ નિર્ગુણ ભક્તો જ્યારે કહીએ છીએ, આપણે 84,252 નિર્ગુણ છે, તો એ નિર્ગુણ એટલે શું? ત્યાં આગળ નિર્ગુણ એટલે શું? એ તો પ્રાકૃત દેહ વાળા જે વૈષ્ણવો છે, તો એ નિર્ગુણ ભક્તો કેમ કયા? ત્યાં ગુણ તો છે જ ને, ગુણ સહિત જ બિરાજે છે ને. ગુણ જે બધાને માયાના ગુણ તો લાગુ પડે જ છે, કોઈને પણ નથી પડતા એવું નથી. તે એમને છતાં કીધું કે નિર્ગુણ છે. કેમ કહ્યું એવું? એવું હતું ને કે નિત્ય ભગવાન પણ હોય. ના, નિત્ય ભગવાન પણ હોય એવું નહીં. નિત્ય ભગવાન બસ પણ અને કોઈ પણ માગણી વગર એમને કોઈ પણ હું ઈચ્છા ખાલી નિર્ગુણ જ પૂછું છું. હું કોઈ સ્વાર્થની માગણી એટલે તો ત્યાં સ્વાર્થ પરાયણતા આવી જાય. સુખાત્મક છે એટલે. હા, તત્સુખાત્મક જ છે. તત્સુખાત્મ તો કેમ? તત્સુખાત્મ તો 252 પણ છે, તો પણ ગુણ સહિત બતાયા જ છે ને ત્યાં આગળ. 252 તત્સુખાત્મિકા નથી ભક્તિ કરી, 252 એમને એમ થયા. કરી છે ને બધાએ. હા, તો હું તો નિર્ગુણ પૂછું છું ખાલી. હું સ્વાર્થ નથી પૂછતી, હું કોઈ ગુણ, હું એવું પૂછું છું કે આ નિર્ગુણ કેમ કયા? કારણ કે તત્સુખાત્મિકા ભક્તિ તો બારોબાર છે. હે? મહાપ્રભુજીમાં દ્રઢ આશરો હતો. એટલે આશરો હોય એટલે નિર્ગુણ થઈ જાય? તો પછી પ્રભુચરણમાં આશરો નહીં હતો 252 ને? હતો ને. તો પછી આવી તત્સુખાત્મિકા ભક્તિ એ કરી જ કેમ શક્યા ખબર છે? કારણ કે નિર્ગુણ ભક્તો હતા 84 વૈષ્ણવો. તો એ નિર્ગુણ એટલે અહીંયા આપણે શું સમજવાનું? ગુણ વગરના. એમને પોતાની કોઈ ઈચ્છા જ નથી. જો ગુણ અને ઈચ્છાને ભેગું ના કરો. હમણાં હેતલ કે છે, કારણ કે આ વસ્તુ આપણે લઈ લીધી છે, એ તમને કે છે, યાદ આવી જશે. બોલ હેતલ. જ્યારે જે ગુણની જરૂર હોય એ ગુણ એમનામાં પ્રગટ થઈને એ લીલાની અંદર એ લોકો અનુભૂતિ કરી શકતા. ના, લીલાના અનુભૂતિ માટે એ ગુણ પ્રકટ નથી કરવાનો હેતલ. હાઉ કેન યુ મિસ ધીસ? 6 ગુણો. ફરી વખત બોલ હેતલ. કેમ આવી એટલે ભૂલ કરી? થઈ શકે એમ. હે? લીલામાં ભાગરૂપ થઈ શકે. મને વર્ડ યાદ નથી આવતો, પણ એટલે કહેવાનો મારો મતલબ એમાં એવું છે, બધા ત્રણેય પણ ગુણ પ્રકટ કરવાનું મુખ્ય કારણ શું? તું કહે છે કે ગુણ પ્રકટ કરી શકે, તો ગુણ પ્રકટ કરવા પાછળનું એમનું મુખ્ય કારણ, મુખ્ય હેતુ એમનો શું છે? જ્યારે પ્રભુને જે પ્રકારની લીલા કરવી હોય. હા બોલ. એમનામાં એ લાવીને પ્રભુને લીલામાં સહાયભૂત થઈ શકે. હા, એટલે કે તત્સુખાત્મિકા જે કોઈ ક્યારના બોલી રહ્યા છે, પ્રભુના તત્સુખનો વિચાર કરે તો તત્સુખ માટે જે પણ ગુણની આવશ્યકતા છે, રાજસી ગુણની આવશ્યકતા છે, તો ત્યાં રાજસી ગુણ પ્રકટ થઈ જાય, અને સાત્વિક ગુણની આવશ્યકતા છે, તો ત્યાં સાત્વિક પ્રકટ થઈ જાય, અને તમસ છે તો ત્યાં તમસ પ્રકટ થઈ જાય. જેવી પ્રભુને સુખ થવાનું, મારા પ્રભુને જ, આ સ્વામિનીજીની જે માન લીલા છે, સ્વામિનીજી રોજ માન કરે તો સ્વામિનીજી તો અત્યંત નિકટ છે. સ્વામિનીજી માન લીલા કરે છે જ કેમ? પોતાના જીવોને અંગીકાર કરાવવા માટે. ના, પોતાના જીવોને અંગીકાર કરાવવા માટે એટલે એમનું બધા પ્રાકટ્ય છે. લીલા પરિકરને પોતાના પ્રભુની સન્મુખ કરવા માટે. એમનું પ્રાકટ્ય જ લીલા પરિકરને પ્રભુની સન્મુખ કરવા માટે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ હું અહીંયા નિર્ગુણ ભક્તોનું જે એક્ઝામ્પલ આપીને સમજાઈ રહી છું કે તત્સુખાત્મિકા ભક્તિ, તો સ્વામિનીજી માન કરે એમાં પ્રભુને અત્યંત આનંદ છે, એટલે કરે છે. રોજ માન કરે પ્રભુ ને, રોજ મનાવાના, રોજ આપણે કીર્તન લઈએ, હું તેરે બાબા કી ચેરી, વારે વારે આવી જાય છે. તો એમના ઠાકોરના પગમાં કઈ મહેંદી લાગી છે? આપણે રોજ આવું એકાદ કીર્તન લઈને આપણને એ લીલાનો આપણે ખબર નહીં આપણે શું અનુભવ કરી શકીએ ના કરી શકીએ, પણ પ્રભુને તો એ લીલા રસમાં
આનંદ આવે એટલે આપણે કીર્તન મગ્ન લેવાનો પ્રયત્ન કરીએ. તો આ પ્રભુને સુખ તત્સુખાત્મકા છે. સ્વામિનીજીનું જે માન કરવું છે, સ્વામિનીજીની ચરણ સેવા જ્યારે શ્રી ઠાકોરજી લઈ માંગી રહ્યા છે ને સ્વામિનીજી આપી પણ રહ્યા છે, ત્યારે અત્યંત ચોધાર અશ્રુપાત થઈ રહ્યો છે નેત્રોમાંથી સ્વામિનીજીને. પણ ઠાકોરજીને સ્વામિનીજીની ચરણ સેવામાં આનંદ છે, સુખ છે, એટલા માટે આપી છે. અહીંયા માન લીલામાં પણ ઠાકોરજીને અત્યંત, કારણ કે 4 લીલાઓ જે મુખ્ય કઈ, માન લીલા, દાન લીલા, રાસ લીલા અને ગોચારણ લીલા, આ 4 લીલા પુસ્તિમાં મુખ્ય છે કે જેમાં પ્રભુને અત્યંત આનંદ છે. પ્રભુને સુખ શેમાં છે એ આપણે કરી ના શકીએ કદાચ એવી તત્સુખાત્મિકા ભક્તિ, પણ આપણે જાણીએ તો આપણે જ્યારે એ લીલાઓનું અવગાહન કરીએ ત્યારે એવી રીતે તો કરીએ ને કે મારા પ્રભુને આમાં અત્યંત સુખ છે. તો આ દાન લીલા, માન લીલા, ગોચારણ લીલા અને રાસ લીલા પ્રભુને અત્યંત સુખ આપવા વાળી છે. અને એટલે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ અત્યંત વિરહમાં બિરાજતા હોય ત્યારે સુખ આપવા વાળી એક જ વસ્તુ છે, લીલા રસનું અવગાહન. દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા ભાઈ. તો આ નિર્ગુણ એટલે બીજું કઈ નહીં, ગુણો સહિત બિરાજમાન છે, પણ એ ગુણ ત્યારે જ પ્રગટ થશે જ્યારે એ પ્રભુના સુખાર્થે હશે. એ પ્રભુના સુખાર્થે નથી તો એ ગુણને પ્રકટ થવાનું કોઈ કારણ પણ નથી. આ નિર્ગુણ ભક્તો 84 વૈષ્ણવો. ખ્યાલ આવી ગયો? હલો. પ્રભુને સુખ આપવા માટે જે ગુણની જે જરૂર હોય એ ગુણ પ્રગટ કરીને પ્રભુને સુખ આપે. શોર્ટકટ. એ જ બોલી હું, પણ આપણે આખું વિસ્તારપૂર્વક લઈએ ત્યારે એનું મનન ચિંતન થાય તો ફરી વખત એ દ્રઢ થાય. એટલે મેં શોર્ટ શોર્ટમાં જ આવી જવું એકવાર. વિસ્તાર હેતલ બોલ, નથી આવતો તારો અવાજ. હેતલ બોલ. 252 વૈષ્ણવમાં આપણે કહીએ છીએ ને કે એમના ભાવથી પ્રગટ્યા છે, સાત્વિક ગુણ છે કે રાજસ ગુણ, એટલે ગુણો તો છે જ ને એમનામાં. એ વખતે પછી એ પર્ટિક્યુલર ગુણ સહિત પ્રગટ્યા છે. 3 ગુણ બિરાજમાન છે ને એ ગુણના ભાવે 3 વૈષ્ણવો બિરાજે છે. ચાલો આપણે જ્યાં હતા ત્યાં આગળ વધીએ પાછા. ક્યાં હતા આપણે? ક્યાં હતા? ચરણાત્મક ભક્તિ. ચરણારવિંદની ભક્તિ અને અનુવૃત્તિ પર હતા આપણે, રાઈટ? કે પ્રભુની ઈચ્છાને અનુસરીને સેવા કરવી. એ ચલો આગળ વધો. હવે શું આવશે આગળ? હવે બહુ થોડું રહ્યું છે. ચાલો. ભગવાનના 2 પ્રકાર, નિત્ય અને અનિત્ય. બરાબર ને? વચ્ચે હજી સુખ થોડુંક રહી જાય છે, પણ હવે મને એવું લાગે છે કે કઈક રહી જાય છે. આ બધું તો આગળ આવી ગયું બકા. કઈ વાંધો નહીં, લઈ લો. ભગવાનના 2 રૂપ લઈ લો. નથી આવી ગયું આખું. હેતલ નથી બોલી ભગવાનના 2. હા, તો કયા 2 રૂપ કોને? નિત્ય ને અનિત્ય. એમાં શું ફરક? એવું થોડું આવી ગયું કેવાય. ચલો, એમાં શું ફરક નિત્ય અને અનિત્યમાં? નિત્ય એટલે 6 ગુણો સહિત જે બિરાજે છે પ્રભુ, એ નિત્ય કહેવાય. એવું કેવું? 6 ગુણો સહિત હા, બોલો બોલો, બરાબર છે, પણ એ નિત્ય કહેવાય એવું કેવું?
ઐશ્વર્ય, વીર્ય, અને નિત્ય અને અનિત્ય નો ભેદ શું બેન? મેં જે સમજી છે એ રીતે એવું કે નિત્ય એટલે પ્રભુ છ ગુણો ભગવાન સહિત જે બિરાજે છે એ નિત્ય, અને અનિત્ય એટલે પ્રભુને જયારે કોઈ એટલે ભક્તોમાં જે સામર્થ્ય એમને જયારે આપવું હોય ભગવાન પ્રભુને, અને એ જે અનિત્ય કહેવાય એમ. હવે તમે થોડું વધારે એક્સપ્લેન કરી દો. કારણ કે એ કેવું કે એ ખાલી એમના ભક્તને એ સામર્થ્ય પ્રદાન કરવા પૂરતું જ હોય એટલા માટે. હા, પેલું આપણે મને વૈષ્ણવ નામ નથી પણ પેલા જલમાં ચાલી ગયા હોય છે આપણે એ પ્રસંગ ચાચાજી. પણ. ચાચાજી. હા. જો આ વખતનો પંચપધ્યાયની સાંભળ્યો હોય તો મંગળવારે આપણે બધું ભાગવતજીમાં આ કરી વાત, અને રાતે જ બાવાએ આના પર જ સત્સંગ કર્યો હતો. પેલા અષ્ટાક્ષર મંત્ર બોલીને પેલાની તે આવ્યું હતું ને તે એ બાવાએ લીધું હતું. ના અષ્ટાક્ષર નું બાવાએ લીધું હતું ને એ કે છે ફોઈ. હા, ઓકે. અને વાસુદેવદાસ છકડા પણ લીધા હતા 6 ગુણ સહિત. ભગવતી માસી તમે બોલ્યા એ બરાબર છે. અને આ વાત થઈ કે એટલે ભગવાન ના 2 રૂપ, અનિત્ય ને અનિત્ય બતાવ્યું કે જે ભગવાને સ્થાપિત કર્યું હોય એમના જનોમાં, એટલે કે ભગવદીયામાં. તો પછી જયારે બાવાએ આ લીધું ત્યારે બાવા અહીંયા ભગવત્તા અને ભગવાન એવું બતાવ્યું. આપણને ભાગવતજીમાં એવું કીધું ભગવત્તા અને ભગવાન, એટલે ભગવત્તા એટલે કે આ જેને સામર્થ્યથી ભગવાનના સામર્થ્યથી જે ગુણ પ્રાપ્ત થઈ જાય, અને જે નિત્ય હોય એટલે અનિત્ય ને નિત્યમાં જે એટલે ફરક તું એવું બતાવવા માટે કહેતી હતી કે ભગવાન પણ એવું તે કહેલું એ? હા, ભગવાન પણ. હા, એવું કહેલું એટલે એ જ ભગવત્તા. એ ભગવત્તા પણ એટલે ભગવત્તા પણ. પણ મેં બાવાને ક્વેશ્ચન એટલે આમ ક્વેશ્ચન એટલે કોન્વર્સેશન જ ચાલતી હતી અમારી ચેટ પર કે ભગવદીયતા અને ભગવત્તા એ બેમાં શું ફરક? તો ભગવદીયતા એટલે જ્યારે જીવ ભગવાનનો થઈને રહે એ ભગવદીયતા, અને ભગવત્તા એટલે જીવમાં એ ભગવાનના ગુણો, ભગવાન એને સામર્થ્ય આપે એ ભગવત્તા. તો ભગવદીયતા અને ભગવત્તા પછી ખાલી ત્યાં એટલે કોન્વર્સેશન ચાલતી હતી. આ ચાચાજીનું એક્ઝામ્પલ ને બધું આવ્યું ત્યારે પછી જે પાછું ક્લેરિટી આપી હતી, એટલે હું ખાલી અહીંયા લઈ લઉં છું કે ભગવદીય કે એટલે એ તો ભગવદીય તો કોણા હોય? ભગવાનના થઈને રહે એવા એ ભગવદીય, અને એમનામાં જે પ્રાપ્ત થતા ગુણો હોય એ ભગવત્તા. કારણ કે પેલી આવતી હતી ચરણોદક આપ્યું હતું આપણે, પેલી શત્રાણી આવતી હતી, એમને પુત્ર નતા થતા તો એમનું પોતાનું ચરણોદક આપ્યું ને પુત્ર થયા હતા. તો એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? પછી તન તુંબા વાળા, રાઈટ? તો એમને પણ શિવજીએ ના પાડી હતી ને પછી એમને પુત્ર થયા. આપણે બધા જાણીએ છીએ પ્રસંગ. તો આ બધું સામર્થ્ય આવ્યું ક્યાંથી? તો એ જ ભગવત્તા, ભગવદીયમાં રહેલી ભગવત્તા. ભગવદીય કે જે સંપૂર્ણ રીતે સમર્પિત પ્રભુને થયેલા છે એવા ભગવદીયમાં રહેલો જે ગુણ છે અસમર્થને સમર્થ કરી આપવાનો, એ ભગવત્તા કહેવાય. એટલે આ ડિફરન્સ થયો ભગવદીયતા અને ભગવત્તા. ખ્યાલ આવ્યો કે હું થોડું ઝડપથી બોલી ગઈ? હા, ખ્યાલ આવી ગયો. બસ, તો હવે ઓલમોસ્ટ ડન. ચાલો હવે છેલ્લું લઈ લો. પછી અનિત્યપણું કોને કહું? નિત્ય અને અનિત્યમાં અનિત્યપણું કોને કહું? અનિત્ય જ આ ને જે ભગવદીયમાં જે ગુણ છલકાય તે એ નિત્ય ના હોય, રાઈટ?
એ નિત્ય ના હોય ને, એ અનિત્ય હોય ને. નિત્ય ના હોય. ભગવાનના 6 ગુણો છે એ તો જ્યારે નિત્ય છે, પ્રભુ જે પણ લીલા કરે છે એમાં પ્રકટ થાય, પણ આ પ્રભુ જ્યારે જે ગુણ પ્રદાન કરે એ પ્રમાણે પ્રાપ્ત થાય અને સામર્થ્ય મળે એમ, એવી રીતે. એટલે વાસુદેવ દાસ છકડાને 6 ગુણ પ્રાપ્ત થયા હતા. એ 6 ગુણ પ્રગટ કર્યા છે એમાં. હા, એટલે છકડા કયા. છકડા કીધા, 6 રસમાં છકેલા. ચલો હવે બોલો. હવે બહુ જ થોડુંક રહ્યું. આવી ગયા આપણે સુતજી પાસે. ચાલો. તું કહી દે ને ચાલ ને, તો આપણે થોડું હું ક્યાંથી કહી દઉં લા. ભગવાન જ્ઞાન જ સાચું ધન છે. હા, એ ક્યારના સુધા કોઈ કે છે એમને લેવા દે. ના, લઈ લીધું છે બકા હવે. એ જ ચિંતા, એમના વગર કશું બીજું છે જ નહીં બકા. ના, તમે પેલું કહેતા હતા ને અહદન ધર્મ, એટલે કીધું મૂકીને જવાનું છે, લઈ જવાનું, આ ધન જ લઈ જવાનું. ના, તમે પેલું કીર્તન યાદ કરતા હતા ને, એટલે મેં એને કીધું કે એમને કહેવા દે. ધન ધર્મ હિતે પાય, ધર્મ હિતે પાયો યહદન, ધર્મ હિતે પાય, જાગીને તે હરી મને નથી નીકે રખો રાખો જસોદા મૈયા, નારાયણ ઘર क्षीर सागर में ब्रह्मा जाय जगायो दही शोधन वारी वारी પુરયંતર. એ જ ને રહ્યું બધું બાકી રહી અંદર હજુ. બોલવા જઈએ તો ભૂલી જવાય બકા, આવું થાય છે. ચલો કાલે યાદ રાખીને લઈ લેજો. હમણાં ખાલી આપણે 5 મિનિટ દૂર છે પેલું પૂર્ણ કરવાના. પ્રભુના ચંદ્રિકા માસી, મેં તમને યાદ કર્યા હતા 2-3 દિવસથી રાજા છે ને સંક્ષિપ્તમાં બધું શૃંગારનું વર્ણન લઈને આમ ફટાફટ એ કરી દે છે. પણ ઓરે નખ શકત બિરાજે, જે પેલું મંગળાનું કીર્તન છે જે તમે પૂછ્યું તું સતીશ કાકાને, એ વાઘ નખ એના ભાવથી, પણ પછી બોલ્યા ના કશું આગળ. વાઘનખ નો એક ભાવ એવો છે કે સ્વામીજીના ભાવથી છે, અને એનો એક ભાવ એવો છે કે જસોદાજીના ભાવથી. જ્યારે સ્વામીજી નિકુંજમાં બિરાજ્યા હોય છે ત્યારે માન કરીને એવું કે છે સખીને કે પ્રભુને આજે તો પધારવા જ ના દેશો એમ, એટલે દ્વાર આજે નિકુંજના બંધ રાખજો. એટલે પેલી સખી સ્વામીજી આવું કીધું હોય છે, એટલે જયારે પ્રભુ પધારે છે ત્યારે સખી પ્રભુને અંદર નથી પધારવા દેતી એમ. એટલે સખી પણ પ્રભુ પણ રિસાઈને એમની કુંજમાં જતા રહે. ત્યારે સ્વામીજી કે છે મેં તો ખાલી કીધું, એવું નહીં કરવાનું કે નહીં આવવા દેવાનું, પ્રભુને પધારવા દેવાનું એમ. એટલે પાછા સ્વામીજી પ્રભુને નિકુંજમાં પ્રભુને શોધવાને જોવા માટે જાય છે. એટલે પ્રભુના કુંજના દ્વાર ઉપર એમને સિંહ જેવું લાગ્યું એમ, કે પ્રભુ એટલા ગુસ્સામાં થઈ ગયા એમ. એટલે નખશિક જે ધારણ કરી એ ભાવથી, સ્વામીજીના ભાવથી, અને એક કોઈની નજર ના લાગી જાય એ ભાવથી જસોદાજીના ભાવથી ધરાવાય છે. ના ના, આ કીર્તન છે ને ઉર નક્ષત બિરાજે, એ લેજે એટલે તને ખ્યાલ આવશે. રાજાએ પછી ખાલી એટલું જ લીલાનો આ ભાવ છે કરીને બંધ કરી દીધું, પણ ચંદ્રિકા માસીએ આ કીર્તનનું વાત કરી હતી ને પછી સતીશ કાકાએ કીધું હતું કે આવી રીતના નહીં સમજાઈ શકું જાહેરમાં, એટલે
એ કીર્તનના સંદર્ભમાં હું તો વાત કરતી હતી. તું જે કે છે ને એ લીલા તો અલગ છે, પણ આ જે ઉર નક્ષત બિરાજે ને એ કીર્તન મંગળાનું લેજે એટલે ખ્યાલ આવશે. મંગલા સન્મુખનું કીર્તન છે, ગુટકામાં છે. બરાબર ને ચંદ્રિકા માસી, જે હું વાત કરું તે તમને યાદ છે ને? ના એવું નથી વાત, એવું કહું છું નખ કહા લાગ્યો બને બનરા લગાએ, એ કીર્તન કહું છું ખંડિતાનું. અને હું સન્મુખનું મેં પૂછ્યું તું આજે, તમે કીધું તું મને, તમે મંગલા સન્મુખનું પણ કહેતા હતા. હા, મેં આ ખંડિતા. ઓકે, તો સમજાયું તું પછી તમને? બનરા લગાએ નખ ચખ દેખ્યો રાતે, તાતે ભાન ભયો, એ છે આખું કીર્તન. હા, ખ્યાલ આવ્યો. પણ એમાં પણ આ જ ભાવ આવશે, સ્વામિનીજીના નક્ષત્ર લાગેલા છે એવી રીતે. આસમાન ફાટ્યો તો કઈ કરતા અત્યારે લગી આમ, એવું કે છે ગોપીઓને. સ્વામિનીજી ભગવાનને એવું કે છે એમ, આખી રાત કઈ આવી રીતના એ બધું. ખંડિતામાં એક બધા ભાવ છે ને? હા, એ જ ભાવ છે. કીધું રજની અને તના. હા, એટલે એમ કે તમે એમ કે આ કીર્તન મહર્થી તમારે જાહેરમાં નહીં કહેવાય એમ, તમે એકલો હોય તો તાર તમારે કહીશ એમ. એટલે પછી મને આ સમજાયું. પહેલું પદ કુંભનદાસજી નું પણ ખંડિતાનું જ ને? હા, આજે તો આવવાને કહી ગયા અબુ ના, એ સાજે કે સાચે બોલ, સાજે કે સાચે બોલતી હારે. રજની અને તો જાગે. હા, અને પછી કાલે પેલું લીધું તું ને, હમણાં તો રાજા કઈ ઊંડાણમાં તો કશું લે ના, પછી આ પણ લીધું અને ગઈકાલે પણ કશું ફાસ્ટ ફોરવર્ડ જ કરી દીધું તું. શૃંગારનું વર્ણન તો બધું એમને થોડુંક એમાં જ લઈ લીધું, આવરણ સહિત જ લીધું. એટલે બધા મહેમાન આવેલા છે, અમેરિકા થી આવેલા છે, મનણ ને બધા, એટલે એ થોડું આવરણ સહિત જ લઈ લીધું. જોકે એમને કિંકીણી નું પણ બહુ જ ફટાફટ લઈ લીધું, કે કિંકીણી નો ભાવ જે છે એ એવી રીતે જ છે કે લીલાનું જ્ઞાન કરાવવા વાળું છે. અને એના સંદર્ભમાં તો આચાર્ય ચરણે દસમ સ્કંદમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પણ નામ આપ્યું જ છે, કિંકીની રવ ભાવજ્ઞ. કારણ કે કિંકીણીના જે રવ છે એ તો સંપૂર્ણ રીતે લીલાનું અવગાહન કરાવવા વાળા છે. પણ એ પણ રાજાએ કાલે કિંકીણીનું પણ થોડુંક ટૂંકાણમાં જ લઈ લીધું. કારણ કે આવી રીતના આટલા બધા એનું હોય સાંભળવા, એટલે શણગાર બધા વ્રત ભક્તો ના ભાવનો છે, એટલે ગુપ્ત રસ છે બધો. એટલે બધું જાહેરમાં ના કે ને બાળકો. હા, એટલે જ આવરણ રાખવું જ પડે એમને. આપણે જાજરની પેલી ઘૂઘરીઓ કહેવાય, એવું કહેવાય ને? કિંકણી એટલે શું આવે? એટલે કટી પર જે ભૂષણ હોય ને, આભૂષણ, કંદોરાની ઘૂઘરીઓ. હા, કટી પરના આભૂષણની ઘૂઘરીઓ એમ. અને એમાં એટલે આચાર્ય ચરણે પણ બહુ સરસ નામ આપેલું છે પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં, કે કિંકીની રવ ભાવજ્ઞ. કારણ કે એનો જે રવ છે, એનો જે રણકાર છે, એ ઘણા ભાવ અને લીલાના ભાવને વ્યક્ત કરવા વાળું છે. નિશા, પણ આ શૃંગારના બધા ભાવ તને ખબર હશે? ના, જે હોય ને એ કહી દઉં છું હેતલ, એવું કઈ હોતું નથી. આ તો રવ, કિંકીણી રવ ભાવજ્ઞમાં હું એટલા માટે યાદ કર્યું કે આપણે કાલે રાજા ચોખ્ખું એવું તો બોલ્યા જ કે આ જે બધા કિંકીણીના જણકાર છે, જે એનો જે રવ છે એ લીલાનું અવગાહન કરાવવા વાળું છે, લીલાનું જ્ઞાન કરાવવા વાળા છે, એમ એવી રીતના. એટલે પણ પછી રાજાએ પણ એમાં બહુ કશું ખાસ અંદર ગયા નહીં. હું તો મોટા ભાગે તો એવું ના બને હેતલ, કે જેટલું આપણે સત્સંગમાં અત્યારે બધા જ એવા વૈષ્ણવ છે, આપણે બધાને ઠાકોરજીની કૃપાથી ઠાકોરજી બિરાજે છે, બધા સત્સંગ આટલો સાહિત્ય કરે છે, એટલે આપણે તો જેટલું લેવાય એટલું લઈ લઈએ.
ના એ તો તું જયારે લે હોય ત્યારે તું લેતી જ હોય, પણ એટલે એ વચ્ચે લે ને તો પેલી ધ્યાન એવું ના રહે. પણ હવે અત્યારે આ શૃંગારનું વર્ણન આવે છે ત્યારે દરેક હોય ને લે એમ તે કેવું થોડુંક એમ લખી રખાય કે યાદ રહે કે પ્રભુને જયારે શૃંગાર ધરીએ આપણે તો થોડું યાદ આવે એમ. બસ એ જ એટલે બધું એટલે કહું ભાવાત્મક છે. કેટલા દિવસથી લીલો રંગ આયા કરે છે. અને આજે તો બધા સ્વામિનીજીના રંગ આરૂઢ થયેલા હતા. ઠાકોરજીને લીલા રંગના ઠાડા વસ્ત્ર, લાલ રંગના શૃંગાર કુમારિકાઓના ભાવથી, ચંપાઈ રંગના વસ્ત્ર, ચંપાઈ રંગનું ઘેરદાર સ્વામિનીજીના, અને એની જ વડે મેઘ શ્યામ પટકા શ્રી યમુનાજીનું. આજે તો આમ જાણે આપણા તૃતીય ગૃહ પ્રણાલીમાં તો ના એટલે ચંપા એટલે કયો રંગ? સ્વામિનીજીના ભાવથી જ ચંપાઈ રંગ આવે. કયો રંગ કેવું આવે છે એમ ચંપાઈ? આમ યલો છે ને, આપણો ઘાટો યલો નહીં, લાઇટિશ યલો. ચંપાનો જે રંગ હોય ને. ચંપા તો વ્હાઈટ કલર હોય, બહુ યલો નથી હોતો, વ્હાઈટ હોય છે. વ્હાઈટમાં જોજો યલો ની એ હશે, થોડો યલો હોય ને, યલોઈશ જ હોય. તમને ચંપો વ્હાઈટ ના હોય, એની યલો જાય પડે જ ચંપાની અંદર. ઉપર વ્હાઈટ હોય છે, અંદર સેજ પીળાશ પડતો હોય છે યલો. અલા અમાર ત્યાં તો એકદમ પિત્ત વર્ણના ચંપા પણ મળે. એ તો મળે ને, રેડ પણ એટલા સુંદર સુંદર અને મરૂન કલરના પિત્ત વર્ણના, એટલે અને પછી ગુલાબી એટલા સરસ, પાછા પિંક, ગુલાબી પણ એટલા સરસ, બધા કલરના હોય છે. પણ આમાં ચંપો એકદમ સફેદ ના હોય, ચંપામાં પીળી જાય પડે જ પિત્ત વર્ણની. એવો લાઈટ પીળો લેવાનો. કાલે વાંચવાનું બકા. હા, કેટલી વાર લગાડી ફોઈ, કઈ જવાબ જ ના આપે, એમાં આખો ટાઈમ જતો રહ્યો. કાલે બરાબર એ ધ્યાન રાખજો. કાલે કરી દઈશ. હજી ખાલી એક વસ્તુ લઈ લો ભાઈ, એટલે આપણે પતે. આ સૂતજી આયા, ચાલો તમે પુષ્પોની વાત કરીને મને દુખી નહીં કરો બધા વૈષ્ણવો. મને અહીંયા તો બધું સફેદ સફેદ જ છે. કઈ નહીં, ઠાકોરજીને એમાં આનંદ કરાવો. ચંદ્રાવલીજીના ભાવથી બધું તમારે અત્યારે. પ્રભુના અનુગ્રહથી મળેલું જ્ઞાન સ્વયં પ્રકાશિત હોય છે. એ પેલા એમાં આ એક બાકી હતું. બાકી જ છે હજી. સુતજી પધાર્યા, લઈ લે. સુતજીમાં આવશે. સુતજીમાં આવશે ને એને કારણે વૈરાગ્ય છે, હા, દીનતા ઉપર વિજય છે, દીનતા છે. પછી બોલો હેતલ બેન, હવે એક એક કરીને બોલો. બેન અવાજ ભેગા થાય છે. હું સુખદેવજી પાસેથી એ જે સાંભળીને આયા હતા, સાંભળીને ભણીને જે પ્રાપ્ત એમને કર્યું હતું, અને એમની મતિ પ્રમાણે એ જે સમજ્યા હતા, એ એમની બુદ્ધિ પ્રમાણે એ લોકોને, એ સૌનકજીઓને સંભળાવશે એમ. એટલે એમનામાં એ, કારણ કે પોતે કે છે એવું કે તો એ અભિમાન આવે ત્યાં. એટલે જ્ઞાનના પ્રકાશથી અંજય તો જાય માણસ, તો અભિમાન આવી જાય. પણ પ્રભુની કૃપાથી મળેલો પ્રકાશ છે, એટલે એ ચિંતા વાળો હોય. અને ભાગવતજીનું સ્વરૂપ બતાવ્યું ને, ભાગવતજીને શું કહ્યું? ભાગવતજીને સૂર્ય રૂપ કહ્યું ને. ભક્તિ માર્જન માર્તંડ, સૂર્ય એ આચાર્ય ચરણનું સ્વરૂપ આપણે વાત થઈ હતી. એમાં નામ આપણે લીધું હતું એમાં, એટલે પણ પુરાણોમાં આ સૂર્ય કહ્યા ભાગવતજીને. શ્રોતાઓનું શું સ્વરૂપ કહ્યું? શ્રોતાઓ કેવા છે? ચંદ્ર સ્વરૂપ. શ્રોતાઓ કેવા છે? શ્રોતાઓને પણ અનુલક્ષીને કહ્યું ને.
ચંદ્ર સ્વરૂપ, ના. તારાગણ. ઉત્તમ પુરુષોની શ્રેણીમાં આવતા શ્રોતાઓ. ઉત્તમ પુરુષોની, કારણ કે કેવા છે? જિજ્ઞાસુ છે. આ પ્રશ્ન પૂછ્યા ને 6 પ્રશ્ન પૂછ્યા. હા, અને આ 6થો પ્રશ્ન અહીંયા ભાગવતજી નું સ્વરૂપ બતાવે છે કે સૂર્ય રૂપ છે એટલે શું કરે છે? સૂર્ય રૂપ હોવાના કારણે શું કરે છે? એના શ્રવણથી શું થાય છે? જ્ઞાનનો પ્રકાશ કરે છે. એના શ્રવણથી શું થાય છે? સૂર્ય પ્રકાશ જ આપે, પણ એના શ્રવણથી શું થાય છે? જીવમાં શું થાય છે? અંધકાર દૂર થઈને અલ્લાહ પ્રકાશ થવો એટલે અંધકાર દૂર થવો એક જ વસ્તુ થઈ યાર. થોડા આગળ ચાલો. જ્ઞાન થાય, ભક્તિનું જ્ઞાન. ભૌતિક સૂર્ય શું કરે? આપણા રોગોને દૂર કરે, આપણા રોગ બધા દૂર કરે. તો પછી આ જે આધ્યાત્મિક સૂર્ય છે તે શું કરશે? હા, સુધાબેન આવી ગયા હવે એમના રસ્તા પર. બરાબર, અંતઃકરણ શુદ્ધ કરે છે. અને કયું કે આ જિજ્ઞાસુઓ છે આટલું પૂછ્યું, ત્યાં સુધીનું જે પણ પૂછ્યું એ કયું. હવે આગળ જો એમને જાણવું હોય તો ફરી પ્રશ્ન કરે ત્યારે કહેવાનું, ત્યાં સુધી કહેવાનું નહીં. પ્રકટ કિએ રસ જાય, વલ્લભ નામ અગાધ, જહાં તહાં મત બોલ, હરિજન ગ્રાહક મળે ત્યાં આગે તો ખોલ. પ્રકટ ના કરાય ને, એવી રીતના આવ્યું ને છેલ્લે. જ્યાં ત્યાં પ્રકટ ન કરાય. તો અહીંયા આગળ આપણો તૃતીય સ્કંદ પૂર્ણ થયો. ખૂબ સુંદર રીતે આપણે રિવિઝન થયું. બધાએ બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું અને આવી રીતના થોડું થોડું મેં તમને કીધું એવું બધાની પાસે PDF ફોર્મમાં પુસ્તક બિરાજે છે અને એક પેરેગ્રાફ આખા વીકમાં કદાચ 2 પેજ આપણે વાંચન કરતા હોય તો એટલું તો બધાને એક પેરેગ્રાફ તો જોવાનો ટાઈમ મળે. તમારી જાતે પણ જોશો તો વધારે ખ્યાલ આવશે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. સુધાબેન, તમે આજે એન્ડ બરાબર કરી દીધો અંતઃકરણની શુદ્ધિ જોડે. સુધા પોતા આગળ જવાની કેટલી આગળ જવાની આવી ઉતાવળ કરે તો આ ભગવતી માસી તો વાંચતા હોય ને પછી કોઈ મેં તે દિવસે જોયું ના તો કોઈ શિક્ષાપત્ર નું રિવિઝન કરે, ના તો કોઈને કઈ શિક્ષાપત્ર નો શ્લોક બી ગપાઈ જાય તો બી ખબર ના પડે અને બિચારા માસી કોઈને કશું કે નહીં. પણ તમે લોકો તો કોઈ કાચા ને તો ગાંઠે એવા જ નથી. તમે લોકો તો આગળ ચાલો કરે એવા જ છે. હું કાલે છે ને ગઈકાલે આ સાંભળતી હતી આપણે અક્ષય કુમારજીના લાલનજીને સાંભળતી હતી. તો પછી રેકોર્ડિંગ બંધ કર.